સમાચારમાં આગળ વાત કરીએ ઊંઝાની તો ઊંઝાના મહેરવાડા ગામમાં ઠાકોર જવાનજીની હત્યા કોઈ અજાણ્યા ઇસમોએ આવીને મોડી રાત્રે હત્યા કરી। ઊંઝા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો દાખલ ઊંઝા પોલીસ તપાસે હાથ ધરી છે। ઊંઝાના મહેરવાડા ગામના રહેવાસી ઠાકોર જવાનજીની હત્યા થતાં ઊંઝા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ઊંઝાના પટેલ પ્રહલાદભાઈના ફાર્મ હાઉસ ઉપર જવાનજી ઠાકોર નોકરી કરતા હતા, જેમાં તારીખ 5/10/2023ની રાત્રે ઠાકોર જવાનજી ફાર્મ હાઉસ ઉપર નોકરી ગયા બાદ ઘરે આવ્યા નહીં, જેની ચિંતા પરિવારજનોને થતા બંને દીકરા ફાર્મ હાઉસ ઉપર સવારે 6 વાગ્યાની આસપાસ ઘરેથી ચાલતા તપાસ કરવા માટે ગયા હતા। જ્યાં ફાર્મ હાઉસ ઉપર જઈને બંને દીકરા જોવે છે તો ત્યાં પિતા નીચે પડેલા જોવા મળે છે, જે બેભાન હાલતમાં જોતા જ એક દીકરો બાઇક લઈને ગાડી લેવા ગયો હતો અને પરિવારને જાણ કરતા ઘરેથી બધા ફાર્મ હાઉસ ઉપર દોડી ગયા હતા। ત્યારબાદ બેભાન હાલતમાં જોઈને પોતાના વાહનમાં હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા, પરંતુ માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી મૃત્યુ નિપજ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। 5/10/2023ના રોજ ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે એક હત્યાનો બનાવ બન્યો છે, જે 5/10 રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો આવી અને ઠાકોર જવાનજીની હત્યા કરી ભાગી છૂટ્યા છે। આજે ઊંઝા પોલીસ સ્ટેશન તેમજ મહેસાણા એલસીબી તેમજ તમામ પોલીસ સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આજે વાત કરવામાં આવે તો આપણી પાસે એમના દીકરા છે, જવાનજીના દીકરા। શું કહેશો, આ જે ઘટના બની બાબત શું કહેશો? અમે સાહેબ અમને 4 વાગે ખેતરમાં આવ્યા, 4 વાગે પછી 4 વાગે રાતના સમયે ઘરે નહીં આવ્યા। માથી છોકરાને ફોન કર્યો કે હું નહીં આવું, તમે ટિફિન આપી જાય। પછી મારા નાનો ભાઈ ટિફિન આપવા આવ્યો, 8 સાડા 8 વાગે જો ટિફિન આપી પછી એમને કીધું કે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે, તે ઘેરથી મને ચાર્જિંગ કરીને આપી જાય। પછી ચાર્જિંગ કરીને આપી ગયો તો પછી તાર તો ઘડી કોઈ નહોતું। આમ તો કાયમ સવારે વહેલા 5 વાગે ઘરે આવી જતા। બીપીની તકલીફ હતી, પહેલાં 2 વખત એમને હુમલા આવી ગયેલા બીપી કામ 5 વાગે કાયમ નાવા જોતું છે, ઘરે આવી જતા। એક દિવસ આવ્યા નહીં, મામીએ કીધું કે આવ્યા નહીં, ફોન કરી ફોન લાગ્યો નહીં, જ્યાં 2 ભાઈ અહીંયા આવ્યા એ હાલતમાં અહીંયા નીચે પડેલા જોયા અમે। પછી મારા ભાઈને મૂકીને મારા મમ્મી લેવા ગઈ, મમ્મી લેવા ગઈને પછી ગાડીમાં ખાતા મૂકીને ગાડીમાં દાખલ લઈ જઈને ડૉક્ટરે કીધું કે ખાઈ લઈ તપાસ ગાડીમાં કાકા બધા હતા, પછી ઘરે લઈ આવ્યા, પછી પોલીસને જાણ કરી। હા, તો મિત્રો એવું કહેવું છે કે 5 તારીખની રાત્રે જે ઘટના બની છે હત્યાની, એ ઘટના બાબતે આજે એમના દીકરા જોડે વાત કરીને જે હત્યા બની છે હત્યા બાબતે આજે ઊંઝા પોલીસ તેમજ મહેસાણા પોલીસે આજે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને તપાસ હજુ સુધી યથાવત છે। હજુ આરોપી હાથમાં આવ્યા નથી, પરંતુ છેલ્લા 2 દિવસથી મહેસાણા પોલીસ સતત તપાસ કરી રહી છે। શું ઘટના બની હતી અને શું કાર્યવાહી? રાત્રે 5 તારીખ 5/10/2023ના રોજ રાત્રે એવી ઘટના બની કે અમને લાગ્યું કે ખૂન કરેલું જ છે। ખૂન કરી અમે તપાસ કરી કે હાથું અમારે ખૂન જ દેખાવાનું, પછી પોલીસ સ્ટેશનને જાણ કરી। હાલ પોલીસની કાર્યવાહી ચાલુ છે। શું કહેશો, પ્રશાસનને શું તમે વિનંતી કરી છે, શું કહેશો? અમારે તો આરોપી પકડવાનું બહુ જરૂરિયાત છે। આરોપી અમારે પકડાય એટલું અમારે એ મહત્વ। હા, તો દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો પરિવારજનો આજે ક્યાંક ને ક્યાંક દુઃખી છે, શોકનો માહોલ છે, પરંતુ આજે જે હત્યા થઈ છે હત્યા પાછળ કોનો હાથ છે અને કોણ આરોપી છે એ પકડવા માટે પણ પરિવારજનો વિનંતી કરી રહ્યા છે। ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે હર્ષદ ઠાકોર, ઊંઝા।